સોરઠ બલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ બલો એ પાછો કચ્છનો બારે માસ. નમસ્કાર દર્શક મિત્રો, આશાપુરા ન્યૂઝ ચેનલમાં હું ઉર્વી ગોર આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો દર્શક મિત્રો, જોઈએ આજના સ્થાનિક સમાચાર. મુન્દ્રા તાલુકાના સમા ગોગા ગામે વિકાસની હરણફાળ ભરી છે. 3 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરાયું, જ્યારે અનેક વિકાસના કામોના લોકાર્પણ કરાયા. રાજ્યમંત્રી તારાચંદભાઈ છેડાના હસ્તે થયા ખાતમુહૂર્ત. મુન્દ્રા તાલુકાનું સમા ગોગા ગામ સંપૂર્ણ સીસીટીવી કેમેરાથી સજ્જ છે. અહીંની ગ્રામ પંચાયત કચેરી પૂર્ણ વાતાનુકૂલિત છે. તારાચંદભાઈ છેડાના હસ્તે અનેક વિકાસ કામોના ખાતમુહૂર્ત થયા છે. હવે આ ગામ સંપૂર્ણ કહી શકાય કે વિકાસના માર્ગ ઉપર દોડી રહ્યું છે. સમા ગોગા ગામે સમા ગોગા જૂથ પંચાયત દ્વારા જે સામૂહિક વિકાસના કામો થયા છે, લોકફરાતી કામો થયા છે, રાજ્ય સરકારની ગ્રાન્ટની થયા છે. સામૂહિક વિકાસ કાર્યોની અંદરમાં પ્રાથમિક શાળા હોય, શૌચાલયો હોય, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હોય, પ્રાથમિક શાળા હોય કે વિવિધ ચોકોના નામાકરણનો પ્રશ્ન હોય, ત્યારે ગામના સરપંચ અને અમારા તાલુકાના યુવા મોરચાના અધ્યક્ષ એમની આગેવાની હેઠળ એક ટીમ વર્ક તરીકે જે કામ ગામમાં થયું છે એ અભિનંદનને પાત્ર છે. આ રીતે ગામ વિકાસની હરણફાળ ભરી છે, ત્યારે અન્ય ગામ પણ સમા ગોગા ગામમાંથી પ્રોત્સાહન અને કંઈક દ્રષ્ટાંત લે એ ઈચ્છનીય છે. સમા ગોગા ગામે દરેક સમાજની સમાજવાડી બનાવવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. દરેક સ્મશાનને જોડતા રસ્તાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. અંદાજિત 25 લાખના ખર્ચે 1 લાખ લીટર પાણીની ટાંકીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. તેના 10% લોકભાગીદારી સ્વરૂપે જિંદાલ લિમિટેડ દ્વારા 2,25,000 અને 10 રૂપિયાનો ચેક આજરોજ સમા ગોગા ગ્રામ પંચાયતને અર્પણ કરવામાં આવ્યો હતો. ગામમાં હાલમાં જે લોકાર્પણ કર્યું એ કાર્યક્રમોમાં સમા ગોગા ગામે પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું. કન્યા અને કુમાર માટે શૌચાલય અંદાજિત 2 લાખના બનાવવામાં આવે, જેનું લોકાર્પણ કરવામાં આવ્યું. મહિલાઓ માટે આરોગ્ય કેન્દ્ર, બાળકો માટે બાલ આંગણવાડી અને એસી તેમજ સંપૂર્ણ સીસીટીવી સજ્જ એસી ગ્રામ પંચાયત અને સંપૂર્ણ સીસીટીવી સજ્જ ગામને આજે તમામ કામોના લોકાર્પણ કરવામાં આવ્યા. આ નાનકડું ગામ ગોકુળિયું ગામ બનવા તરફ જઈ રહ્યું છે. રોટરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ. SSC result 100%. Admission opens for junior KG to 12th standard. General and science stream. Admission forms are available from school office between 8 to 1 p.m. રોટરી ઇંગ્લિશ સ્કૂલમાં મારી ડોટર 7th સ્ટાન્ડર્ડમાં છે. ખાસ તો રોટરી સ્કૂલમાં જે એ લોકોની લાઇબ્રેરી છે એમાં એટલી જાતના પુસ્તકો રાખેલા છે, ખરેખર બાળકોની વાંચન શક્તિને ખૂબ વધારે છે. ખરેખર અમને બહુ જ ગર્વ છે કે અમારી દીકરી રોટરી ઇંગ્લિશ સ્કૂલમાં ભણી રહી છે. Trained and experienced teachers, sports and extracurricular, bus facility, quick information system via SMS. Rotary English Medium School, Tapkeshwari Road, Haripar, Bhuj. Contact 9979920202. ભુજ શહેરમાં સુર ગુજરાત આયોજિત એક ઓડિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. કચ્છના કલાકારોમાં જેમાં ગાયનની ક્ષમતા છે, જે સારું ગાઈ શકે છે, એને પ્લેટફોર્મ અને પ્રોત્સાહન મળે એ ઉદ્દેશથી 150 સ્પર્ધકોએ એક ઓડિશનમાં ભાગ લીધો હતો. અને આ ઓડિશનનું આયોજન હતું કે કચ્છના કલાકારો ગુજરાતમાં જઈ અને પોતાનું નામ, કચ્છનું નામ રોશન કરે. આવનારા દિવસોમાં અંજાર, ગાંધીધામ સહિતના વિસ્તારોમાં પણ આવું ઓડિશન લેવાશે, ત્યારે સ્પર્ધકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો. ભુજમાં પણ સુર ગુજરાત આયોજિત આ ઓડિશનમાં અનેક હરણફાળ ભરવા જઈ રહેલા કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. જોઈએ અહેવાલ. ग्रुप म्यूजिक आयोजित सुर गुजरात के
કોમ્પિટિશન સિંગિંગનું થવા જઈ રહ્યું છે. હું રિયાઝ સમા અમદાવાદથી જજ કરવા આવેલો છું અને અહીંયાના 150થી વધારે પાર્ટિસિપન્ટ્સને હું જજ કરું છું. તો મારા કચ્છના બધા પાર્ટિસિપન્ટ્સ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન અને હાર્દિક શુભકામના. સુર ગુજરાત કેનું આજે ભુજમાં ઓડિશન થઈ રહ્યું છે અને આજ અને આવતીકાલે ભુજના લોકોનું ઓડિશન કરવામાં આવશે. 150થી પણ વધારે લોકો આમાં ભાગ લઈ રહ્યા છે. ત્યારબાદ અમે અંજાર 20 તારીખે અને 23-24 તારીખે ગાંધીધામમાં ઓડિશન કરવાના છીએ. અને અત્યાર સુધી મંદ્રા અને માંડવીમાંથી બહુ જ સારો રિસ્પોન્સ અને સારા સિંગર્સ અમને મળ્યા છે. અને કચ્છના બધા જ સિંગર્સને બેસ્ટ ઓફ લક અને અમને એમને મળવા આતુર છીએ. થેન્ક યુ. અર્જુન ઇન્ફ્રાસ્ટ્રક્ચર કચ્છના પાટનગર ભુજ શહેરમાં કુદરતના સાનિધ્યમાં આપના સ્વપ્નને હકીકતમાં ફેરવતું આપના બજેટનું સુંદર ઘર આપવું એ જ અમારું લક્ષ્ય. પ્રોજેક્ટ સાઇટ 765/1 30 મીટર રોડ, ઓધવ વંદના સામે, રેલવે સ્ટેશન પાસે ભુજ. અમારી યોજનાઓ 1 BHK 70 સ્ક્વેર યાર્ડ પ્લોટ ₹10,51,000, 2 BHK 70 સ્ક્વેર યાર્ડ પ્લોટ ₹12,51,000, 2 BHK 170 સ્ક્વેર યાર્ડ પ્લોટ ₹18,51,000, 3 BHK 170 સ્ક્વેર યાર્ડ પ્લોટ ₹23,51,000. આકર્ષક મેઇન ગેટ, સિક્યુરિટી કેબિન સાથે સિક્યુરિટી 24 અવર્સ, પાર્ટી પ્લોટ, ફરતી બાઉન્ડ્રી વોલ તૈયાર તેમજ દરેક વર્ગને લોનની સગવડ ખરીજ. આયોજક અર્જુન હરીશભાઈ રાજગોર. મોબાઈલ નંબર 9898954825. અર્જુન કે અજાણી. મોબાઈલ નંબર 9925958499. એડ્રેસ અર્જુન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઓફિસ શોપ નંબર 8, એસ્કોન કોમ્પ્લેક્સ ઓપોઝિટ હોટલ પ્રિન્સ, સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9825637184. માધાપર ખાતે પાણીના ખાડામાં પડી ગયેલી ગાયને લોકોએ બહાર કાઢી હતી, પરંતુ દુઃખની વાત એ હતી કે ગાયોની સુરક્ષા કરતી સંસ્થાના કોઈ પણ કાર્યકરો બીજા દિવસ સુધી ડોકાયા પણ ન હતા. પ્રાપ્ત વિગતો મુજબ યક્ષ મંદિરની સામે એક ખાડામાં અકસ્માતે ગાય પડી ગઈ હતી, જેને JCB મારફતે બહાર કાઢવામાં આવી હતી. ત્યારબાદ સ્થાનિકોએ સુપાર્શ્વ જૈન સેવા મંડળ તેમજ અન્ય સંસ્થાઓને જાણ કરી હતી, પણ બીજા દિવસ સુધી કોઈ ફરક્યું ન હતું તેવો આક્ષેપ થયો છે. કહેવાની વાત એ થાય છે કે ગાયોની સેવા માટે મોટા ફંડ ઉઘરાવવામાં આવે છે, પણ જ્યારે ગાયોને સારવારની જરૂર હોય ત્યારે કોઈ આગળ આવતું નથી. આ બનાવ પરથી આ સંપૂર્ણ વિગતો બહાર આવે છે. ક્યાં ગયા ગૌ ભક્તો? ક્યાં ગયા ગાયોની વાતો કરનારા લોકો? ક્યાં ગઈ ગાયોની સેવા કરતી સંસ્થાઓ? ખરેખર આ એક દુઃખદ બીના છે. કેમેરામેન પરેશ ગો, સ્ટોરી બાય કૌશિક છાયા. ગાય 2 દિવસથી પડી છે, અહીંયા ખાડામાં પડી ગઈ હતી, પણ કોઈ માનવ જ્યોતવાળા કે ગૌ સેવાવાળા આને કોઈ તપાસ નથી કરી. આમ તો આવડો કહે છે અમે ગૌ સેવા માટે આટલો કરીએ છીએ, આટલો કરીએ છીએ, પણ આ ગાયની ડૉક્ટર ફોન કર્યા, ડૉક્ટર આવ્યા નહીં. પછી ગૌ સેવાવાળાને મેં ફોન કર્યા પોતાની રીતે, એ કોઈ નથી વર્ક્યો, ફોન નથી ઉપાડતા. આ શું સેવા કરે છે ગાયોની? એને બિચારા કોઈકે હેલ્પ કરી છે આ લોકોને કઢાવવામાં બુલડોઝરથી, તો કાઢી છે. પછી ડૉક્ટરને ફોન કરી થાક્યા, ફોન ડૉક્ટર નથી ઉપાડતો, નથી ગૌ સેવાવાળા ઉપાડતા. આ શું સેવા કરે છે ગાયોની? બ્રાઇડલ ફેશનના પલટાતા પ્રવાહમાં અને પરિવર્તનના દોરમાં આપની પસંદગીને પૂર્ણવિરામ આપવા શુભ પ્રસંગોની ખરીદી કરતા પહેલા અવશ્ય બ્રાઇડલ શોરૂમની મુલાકાત લો. બ્રાઇડલ સારીઝ, ડિઝાઇનર સારીઝ, દરબારી સારીઝ, ચણિયા ચોલી, ઘરચોળા, પાનેતર, પંજાબી શૂટ, કુર્તીઝમાં અત્યંત આધુનિક અને અવનવી વેરાયટીઝ. મહેન્દ્રભાઈ વોરા, દુલ્હન સાડીવાળા, 9427438781. મીત વોરા, 9408435141. માંડવીનગર સેવા સદન આયોજિત બીજ ફેસ્ટિવલની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. બંદરીય શહેર માંડવીમાં વધુમાં વધુ પ્રવાસીઓ આવે તે હેતુથી તારીખ 10 થી 16 સુધી આ આયોજન બીચ પર કરવામાં આવ્યું હતું. આ રંગારંગ કાર્યક્રમમાં કચ્છ તેમજ અન્ય શહેરોથી લોકો ઉમટ્યા હતા. આવનારા દિવસોમાં માંડવીમાં વધુને વધુ વિકાસ થાય તેવું આયોજન ઘડી કટાયું છે. માંડવી નગર સેવા સદન અને સરકાર શ્રી દ્વારા માંડવી બીચ ફેસ્ટિવલનું તારીખ 10 થી 16 તારીખ સુધીનો
એક વીકનો પ્રોગ્રામ જે આપવામાં આવ્યો હતો સરકાર તરફથી, એમાં નગરપાલિકા સહયોગ તરીકેની જે કામ કર્યું છે, ટુરિસ્ટ લોકોને વધુમાં વધુ માંડવી બીચ ઉપર આવતા થાય એના માટેના સરકારશ્રીના જે પ્રયત્નો છે એના ભાગરૂપે જે આ એક વીકનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, એ કાર્યક્રમ રોજ અલગ અલગ પ્રોગ્રામ આપી અને એકદમ સારામાં સારી વ્યવસ્થા અને સારામાં સારો પ્રોગ્રામ 7 દિવસ સુધી આ બીચ ઉપર કરવામાં આવ્યા છે અલગ અલગ રીતે. બીચ ફેસ્ટિવલના આજે અંતિમ દિવસે અત્યાર સુધી આપણે સ્થાનિક કલાકારોને ખૂબ માણ્યા, પણ આજે જામખંભાળિયા, ભાવનગર અને અમદાવાદથી કલાકૃતિઓ આવી રહી છે. આ કલાકારો લગભગ 17 દેશોમાં આંતરરાષ્ટ્રીય સ્તરે પણ કાર્યક્રમ આપી ચૂક્યા છે. છેલ્લે આપને એ વાત કરાવી દઉં, આવતી જ 25મી મે માનનીય વડાપ્રધાન શ્રી એક નવી આખી લોન્ચ કરી રહ્યા છે કાર્યક્રમ. એમાં આ જ કલાગ્રુપ દિલ્હી જઈ રહ્યું છે. એવી સુંદર કૃતિ આજે માંડવીમાં માણીશું. તારીખ 10/5 થી 16/5 સુધી માંડવી બીચ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા છે અને જેમ બને એમ વધુ લોકો આનો લાભ લે અને આ જગ્યા પ્રખ્યાત થાય અને પ્રવાસન નિગમ તરફથી પણ આનું સારું એવું આયોજન થાય એવા પ્રયત્નો થઈ રહ્યા છે. अरे बेटा सुनो, चाय तो पीते जाओ. जब से आप कॉलेज जाना शुरू किया हो ना, आपके पास हमारे लिए टाइम ही नहीं है. सोच पे जब हो अंधेरे साए, राह तुझे कोई नजर न आए, ऐसे में दीपक जाए, सोच में उजाला लाए. मामा, वो ये पैसे फ्लोर पे पड़े हुए थे. अरे वाह, एक चाय के 500 रुपए? फिर तो रोज एक चाय पक्की.